એ દાદા તલસાણિયા ના ધામ ભરવાળા છે, એ ભરવાળા છે, એ ભરવાળા છે ગામ દાદા તલસાણિયા ના ધામ બીજલના પાણી બેલ પે આવ્યા ભોળાના ભગવાન, બીજલના પાણી બેલ પે આવ્યા ભોળાના ભગવાન.
છો એ ભક્તો તણારે દાદા ભગવાન તમે છો એ સેવક તમારે શરણે આવે એ દાદા તલસાણિયા એ સેવક તમારે શરણે આવે એ સેવક તમારે શરણે આવે લાખો કરી પ્રણામ સેવક મારે એ સેવક મારે ઓ સેવક મારે એ સેવક તમારે શરણે આવે લાખો કરી પ્રણામ બીજળ્યા પાણી એ ભલ્યા પાણી મેલ પે આવ્યા ભોળાના ભગવાન બીજળ્યા પાણી મેલ પે આવ્યા ભોળાના ભગવાન એ પરવાળા છે ગામ એ પરવાળા છે ગામ દાદા તલસાણિયાના ધામ પરવાળા રે ઓ પરવાળા રે ઓ પરવાળા છે એ પરવાળા છે ગામ રૂડા તલસાણિયાના ધામ બીજળ્યા પાણી એ બીજળ્યા પાણી મેલ પે આવ્યા ભોળાના ભગવાન એ બીજળ્યા પાણી મેલ પે આવ્યા ભોળાના ભગવાન ઈચ્છા કરવા માટે જાઓ હે માં વેરણી તું જો મારી ઉપર પ્રસન્ન થા હે માં તું જો આશીર્વાદ આપ તો મારા જીવનમાં આવું કરે તો મારા જીવનમાં હું ક્રાંતિ કરી શકું મને બહુ જ આનંદ છે પણ હે બેટા પુત્રી સતી તું તારા પિતાજીના આશીર્વાદ લઈ લે તારા પિતાજીને પૂછી લે તારા પિતાજી જો તને હા કહે તો તું જંગલમાં તપ કરવા માટે જા એ યુવાન કાળની અંદર સતી પોતાના પિતાજી દક્ષને હાથ જોડીને કહે છે કે હે પિતાજી મારે જંગલમાં તપ કરવા માટે જવું છે માટે તમે જો પિતાજી મને આજ્ઞા આપો ને રજા આપો તો હું જંગલમાં તપ કરવા માટે જાઉં પિતાજીને બહુ જ આનંદ થયો છે અરે બેટા પુત્રી એ તો અમારા ગૌરવની વાત છે બેટા તું જો જંગલમાં તપ કરવા જતી હો તો આપણા નગરનું ગૌરવ છે આપણા કુળનું ગૌરવ છે બેટા સતી તું જો જંગલમાં તપ કરવા જતી હો તો અમારું ગૌરવ છે બેટા સતીએ કહ્યું છે હે પિતાજી દક્ષ તમે મને આશીર્વાદ આપો મારે ભગવાન શિવજીની સાધના કરવી છે ભગવાન શિવજીની ઉપાસના કરવી છે અને હે પિતાજી ભગવાન દેવાદિદેવ મહાદેવ ભગવાન શિવજી જો મારા ઉપર પ્રસન્ન થાય તો ભગવાન દેવાદિદેવ મહાદેવ ભગવાન શિવજીને મારા પતિ તરીકે પ્રાપ્ત કરવા છે હે પિતાજી તમે મને આશીર્વાદ આપો તો ત્યારે જ તપ કરવા માટે જાઓ દક્ષને બહુ આનંદ થયો છે દક્ષને બંને આજે પોતાની પુત્રી સતીને આશીર્વાદ આપે છે કે જા બેટા અમારા આશીર્વાદ તારી સાથે છે ભગવાન દેવાદિદેવ મહાદેવ જરૂર તારા પર પ્રસન્ન થશે અને તું જે માંગીશ એ મહાદેવ તને જરૂર આપશે માતા પિતાએ આશીર્વાદ આપ્યા છે સતીને સતી યુવાન કાળની અંદર જંગલમાં તપ કરવા જવા માટે તૈયાર થાય છે સમગ્ર નગરવાસીઓને ખબર પડે કે આપણા રાજાની પુત્રી સતી જંગલમાં તપ કરવા માટે જાય છે સમગ્ર નગરવાસીઓ આજે સતીને મળવા માટે આવ્યા છે નગરવાસીઓને આનંદ થયો છે કે આપણા રાજાની પુત્રી જંગલમાં તપ કરવા માટે જાય છે માટે આપણા રાજાનું તો ગૌરવ છે પણ આપણા નગરનું પણ ગૌરવ છે સમગ્ર નગરવાસીઓને આનંદ થયો છે સમગ્ર નગરવાસીઓને થયું છે કે આપણા ગામનું નામ રોશન થઈ જાય છે આપણા નગરનું નામ અમર થઈ જશે માટે સતી આપણી પુત્રી આપણાની પુત્રી આપણા ગામની પુત્રી એ આજે જંગલમાં તપ કરવા જાય છે કારણ કોઈ પણ નગરની અંદર કોઈ પણ વ્યક્તિ મહાન બને કોઈ પણ સમાજની અંદર કોઈ પણ જ્ઞાતિની અંદર કોઈ પણ કુટુંબની અંદર જે વ્યક્તિ મહાન બને છે એ પોતાનું નામ તો અમર કરે છે પોતાનું નામ તો રોશન કરે છે પણ એ કુળનું એ સમાજનું એ ગામનું નામ પણ રોશન અને અમર કરતી હોય છે
કોઈ પણ સમાજની અંદર કોઈ મહાન વ્યક્તિ થાય, કોઈ પણ ગામની અંદર જે મહાન વ્યક્તિ થાય એ પોતાનું નામ તો અમર કરે, પણ તેની સાથે તે નગરનું તે સમાજનું નામ પણ અમર થાય છે. આપણે જાણીએ છીએ કોઈ પણ જ્ઞાતિની અંદર કોઈ દીકરી અથવા દીકરો મહાન થાય એ જ્ઞાતિનું ગૌરવ છે. નરસિંહ મહેતા મહાન થયા તો પોતાનું નામ તો રોશન કર્યું, પોતાનું નામ તો અમર કર્યું, પણ સાથે સાથે જુનાગઢનું નામ પણ અમર કર્યું, રોશન કર્યું. નાગર જ્ઞાતિ નહીં, ઉધળી કરી બધા. પણ જયારે જે જ્ઞાતિમાં કોઈ પણ વ્યક્તિ મહાન જયારે બનતો ને હયાત હોય ત્યારે તે જ જ્ઞાતિ તેને દુખી કરનાર હોય છે. જેટલા મહાપુરુષો બન્યા, જેટલા મહાન બન્યા, તેને દુખી કરનાર